જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો. ઉઠીને જોયું તો મમ્મીએ તો મસ્ત મજાની ઈડલીનો વઘાર કરી નાખ્યો. તો નાસ્તામાં બનાવી વઘારેલી ઈડલી અને મેં કરી નાખી ચા. ફટાફટ નાસ્તો કરીને મારે ધ્રુવીને જવાનું હતું મમ્મીના ઘરે વેકેશન કરવા. ધ્રુવી તો એટલી મસ્ત લાગતી હતી. માથામાં પહેરી ટોપી, ચશ્મા પહેર્યા, પર્સ લગાડ્યું, મસ્ત મજાનો તૈયાર થઈને બાને દેખાડવા ગઈ, બાને ટાટા કરવા ગઈ અને એક બેગ મારું ને એક બેગ ધ્રુવીનું એમ કરીને બેગ એક્ટિવામાં મૂક્યા. અને રસ્તામાં જોઈ તો રસનો ચીચોળો જોઈ ગઈ ને તો મને તો એવો રસ ભાવે ને કે પછી મેં તો 3 ગ્લાસ રસના પાર્સલ કરાવ્યા. ઘરે આવીને તો ગરમી એટલી કે વાત જ ના પૂછો. હું તો પંખા નીચે થોડીક વાર ઊભી રહી ગઈ. એવા ચક્કર આવતા હતા કે વાત જ ના પૂછો. અને પછી તો મમ્મીએ મસ્ત મજાનો રસ બનાવ્યો તો કેરીનો. મેં તો 2 વાટકા રસ પી લીધો. પછી ધ્રુવીનો અવાજ આવ્યો કે મમ્મી મારા માથામાં પર્સ ફસાઈ ગયું છે. મેં ધીમેથી એના માથામાં પર્સ કાઢી દીધું. પણ ધ્રુવી તો થવા માંડી રેડી. મસ્ત મજાનું જો આઈબ્રો બનાવતી હતી, મસ્ત મજાની રેડી થતી હતી. એટલી ગરમી હતી ને હું તો બહાર નીકળી ગઈ. બહાર તો એવી સરસ હવા આવતી હતી. ટાઢો પોર થઈ ગયો તો અસલ મજાનો. સાંજ પડે એટલે ટાઢો પોર થઈ જાય. મસ્ત મજાનો હું તો બહાર નીકળી ગઈ. અને મમ્મીએ તો મસ્ત મજાનો ગુવાર સૂકવો હતો. આ ગુવારની કાચરી તો એવી સરસ લાગે કે વાત જ ના પૂછો. બહુ જ મને તો ભાવે. અને ધ્રુવી નીકળી ગઈ બારે. અને આ ગલુડિયું જો આમથી આમ ને આમથી આમ ધ્રુવિયા રમતું હતું. ધ્રુવીને પણ મજા આવી ગઈ હતી ગલુડિયા હારે આમથી આમ. પછી અમે ત્રણે નીકળી ગયા ખરીદી કરવા માટે. મારા ભાઈ ફટાફટ ગાડી કાઢી અને હું એની ગાડીની પાછળ બેસી ગઈ. અને અમે તો ગયા મિની મોલમાં. બહુ મસ્ત મસ્ત બધી ઘરની સજાવટની વસ્તુ હતી. નાની મોટી બધી વસ્તુ મળી રહી. અને એ બીજા મોલમાં ગયા ત્યાં તો આસનિયા, પછી ડોલ, ડબલા, પગલુંછણિયા, બધી ઘરની આઈટમ. આ તો ભગવાનના ફોટા ને કે ખુરશી ને બધું મળતું હતું. પછી ભૂખ લાગી હતી એટલે પહોંચી ગયા નાસ્તો કરવાને. ઘરે આવીને તો ધ્રુવીબેનને જે અમે રમકડું લઈ દીધું હતું એ બધું દેખાડવા માંડી કે આ લીધું, ઓલું લીધું, બધું નાનીને દેખાડવા માંડી. ઓશિકા લીધા, ચંપલ રાખવાનું સ્ટેન્ડ લીધું.